હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ તો જો મસ્ત મજાની સવારના પોરમાં જ તૈયાર થઈ ગઈ છું. બહાર જવાનું છે એટલે આપણે. અને જો આ બાજુ આપણે મૂકી દીધી ચા, તો ચલો બધા ચા પીવા. અને આ બાજુ બને છે આપણી ભાખરી. સવારમાં ચા નાસ્તામાં આપણે ચા અને ભાખરી બનાવી નાખ્યા છે. અને અમારી જેમ સવારના નાસ્તામાં ચા ભાખરી કોણ ખાય છે ને એ જરાક કોમેન્ટમાં લખી નાખજો, હા ને. અને હા, અમે એવું જરૂરી નથી કે ભાખરીને ચા જ ખાઈએ. ક્યારેક સાંજની બચેલી રોટલી હોય ને તો એ વઘારી નાખીએ ચા સાથે. હા, અમે પાછા દેશી છીએ, ગમે તે જમવામાં ચાલે. એવું જરૂરી નથી કે ગરમા ગરમ ભાખરી હોય ને તો જ ખાઈએ. સાંજની બચેલી રોટલી પણ વઘારી નાખીએ. અને દોસ્તો, થયું કંઈક એવું કે જવાનું હતું બહાર ને હું આવી ગઈ કિચનમાં. બહાર જવાનું હતું, કેન્સલ થઈ ગયું. અને હવે આપણે પાછા કિચનમાં આવી ગયા હતા. અને જો અહીંયા અમારો ભાઈ છે ને રોજ હમણાં 5 વાગે નવું બનાવતો હોય છે. એની પ્લાનિંગ કરતો હતો શું બનાવવું છે યુટ્યુબમાં જોઈ. અને પછી અમારે બહાર કામથી જવાનું હતું અને હવે થયું છે હોસ્પિટલે જવાનું. તો અમે મમ્મી દીકરો હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા છે. અને હા દોસ્તો, આપણે શું ધાર્યું હોય અને ભગવાનને શું મંજૂર હોય ને એ કંઈ ખબર જ નથી પડતી. તો જો અમે મમ્મી દીકરો હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા છીએ. અને મારો ધૈર્ય છે ને પાછળ સેડ થઈને બેઠો છે. કારણ શું છે ને એ તો ભાઈ બતાવતો નથી પાછો. ફાઇનલી જો અમે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. અને હવે હોસ્પિટલે કેટલા વાગે ને એનું કાંઈ જ ખબર નહીં. અને પછી હોસ્પિટલે અત્યારે જો 11:30 વાગી ગયા છે. અને 11:30 વાગે અમારા અમદાવાદનો નજારો જોઉં. અને 11:30 વાગે અમે મમ્મી દીકરો હવે હોસ્પિટલથી ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. હોસ્પિટલેથી ઘરે નીકળવા માટે કાફી લેટ થઈ ગયું છે. 11:30 વાગી ગયા છે. અને હવે લગભગ 12 વાગી જશે ઘરે પહોંચતા. તો ચલો, કંઈ વાંધો નહીં. અમારું અમદાવાદ તો આખી રાત જાગતું જ હોય છે, એટલે ટેન્શન નહીં. અને આમ બી દેશમાં જ્યારથી મોદીજી આવ્યા છે ને ત્યારથી સુરક્ષિત દેશ થઈ ગયો છે આપણો. એટલે લેટ થઈ જાય ને તોય કંઈ ટેન્શન જેવું હોતું નથી. અને અત્યારે લાગી ગઈ હતી મારા ધૈર્યભાઈને ભૂખ, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું. હોસ્પિટલમાં તો કંઈ જમવાના ઠેકાણા હોય ને એટલે જો અહીંયા અમે આવ્યા છીએ પરોઠા, જલારામ પરોઠા હાઉસમાં. પણ અહીંયા અત્યારે 12 વાગી ગયા છે એટલે બધું ક્લોઝ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે. પછી અમે બીજા એક જગ્યાએ આવી ગયા તો ત્યાં પણ બધું બંધ થઈ ગયું હતું. અને પછી આવી ગયા 4 પૂજા નાસ્તામાં. તો ત્યાંથી કંઈક મેળ પડી જાય ને એવું લાગે છે. તો જો ભાઈ મસ્ત મજાની સેન્ડવિચ બનાવે છે. અને આપણે તો ઓર્ડર કરી લીધો છે. ધૈર્યભાઈને વડાપાઉં ખાવું હતું અને મારે ખાવી હતી દાબેલી. અને આ બાજુમાં ચા નાસ્તો બની રહ્યો હતો. અને અત્યારે અમારો અડધો અમદાવાદ છે ને ચા નાસ્તો કરવા માટે બહાર નીકળી પડ્યું છે. અત્યારે ગરમીનો માહોલ છે ને એટલે અમારા અમદાવાદમાં 12 વાગ્યા પછી જો બધા બહાર નીકળી પડે છે. ને પાછું કાલે છે સન્ડે હોય ને એટલે અત્યારે 12-1 વાગ્યા સુધી બહાર બધા ફરતા હોય છે. તો ચલો દોસ્તો, અમે પણ હવે ઘરે નીકળીએ. આજે અમે પ્યોર અમદાવાદી બની ગયા છીએ. અમે પણ જો ત્યારે 12 વાગે નાસ્તો લેવા માટે આવ્યા છીએ. અને દોસ્તો, ઘરે પહોંચતા 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અમે મમ્મી દીકરો નાસ્તો કરવા માટે બેસી ગયા. તો ચલો દોસ્તો, આજનો આ મિની બ્લોગ પણ ખૂબ જ મોટો થઈ ગયો છે. ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા આવજો. જય શ્રી કૃષ્ણ.